સુરતનું જ્યાં નાસીરનગર વિસ્તાર છે ત્યાં લગભગ 100 જેટલા મકાનો છે તેમને તોડી પાડવામાં આવ્યા અને પછી સવાલ થયો કે અહીંયા આ ભૂતિયા ડિમોલેશન કોણ કરી ગયું। કારણ કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય વિનુ મોરડિયા એવું કહી રહ્યા છે કે એમને તો ખબર જ નથી કે આ ડિમોલેશન કોણ કરી ગયું અને તેમણે એક વાત અહીંયા સ્પષ્ટ એ કરી કે આખું ડિમોલેશન છે તે ક્યાંક કોઈક બિલ્ડર માટે કરવામાં આવ્યું છે। સવાલ જ્યારે અહીંયાથી ઊભા થયા ત્યારે હવે જે આખી આ ઘટના છે એ હવે દિલ્હી કક્ષા સુધી પહોંચી ગઈ છે। આ કેસમાં હવે પીએમઓની એન્ટ્રી થઈ ચૂકી છે, જેને કારણે રાજ્યના વહીવટી તંત્રમાં ભૂકંપ આવી ગયો છે। ગુજરાતનો શહેરી વિકાસ વિભાગ પણ આ સમગ્ર પ્રકરણ પર પડેપડની નજર રાખી રહ્યો છે। આ દરમિયાન સુરત મ્યુનિસિપલ કમિશનર જે એમ નાગરાજન છે, અચાનક જ એમણે પોતાના તમામ સરકારી કામો અને કાર્યક્રમો પડતા મૂકી અને દિલ્હી પહોંચી ગયા છે। દિલ્હી પહોંચતા જ સચિવાલયથી લઈને સુરત મનપામાં પણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે। સૂત્રો પાસેથી એવી માહિતી મળી છે કે દિલ્હીથી સીધું તેડું આવતા કમિશનરને તાબડતોબ દોડવું પડ્યું છે। હવે જોવાનું એ છે કે શું મોટા માથાઓ સામે કડક પગલાં લેવામાં આવશે। નાસીરનગરમાં થોડા દિવસ પહેલા થયેલા ડિમોલેશનનો વિવાદ એવો વકર્યો કે પોલીસ, રાજકારણી અને અધિકારીઓના મોઢા સિવાય ગયા। થોડે દિવસે પોલીસ અને મનપાના અધિકારીઓની હાજરીમાં ડિમોલેશન થયું હોવાનો વિડીયો સામે આવ્યો। એ બાદ મહાનગરપાલિકાના કમિશનર સહિતના અધિકારીઓ અને ધારાસભ્ય એવું કહી રહ્યા છે કે આ ડિમોલેશન કોર્પોરેશન દ્વારા નથી કરાયું। ત્યારે સવાલ એ છે કે થોડા દિવસે બુલડોઝરથી 100 મકાનો તોડી પાડવામાં આવ્યા, તે મકાન કોણ પાડી ગયું। ત્યારે એ જ સમયે ભાજપના જ એમએલએ વિનુ મોરડિયાએ એસએમસી વિરુદ્ધ મોરચો પણ માંડ્યો હતો અને કહી દીધું હતું કે બિલ્ડરોને છાવરવા આખો ખેલ છે તે કરાયો છે। એ પછી બધી જગ્યાએ સવાલ ઊભા થયા કે અહીંયા કોણ મોટું માથું છે, કોને સાચવવા માટે આ બધું થઈ રહ્યું છે। હવે એ પણ સમજીએ કે આ સમગ્ર વિવાદ એવો છે કે નાસીરનગરની બાજુમાં આવેલી કરોડો રૂપિયાની કિંમતી જમીન પર બનનારો બિલ્ડરોનો મેગા પ્રોજેક્ટ છે। બિલ્ડરો આ જગ્યા પર આલિશાન પ્રોજેક્ટ બનાવવા માંગે છે, પરંતુ કાયદાકીય મુજબ જ્યાં સુધી ત્યાં જવાનો મુખ્ય રસ્તો ખુલ્લો ન થાય ત્યાં સુધી તેમનો પ્લાન પાસ ન થઈ શકે। બિલ્ડરોએ આજથી 1 વર્ષ પહેલા પણ આ પ્રોજેક્ટના પ્લાન મંજૂરી માટે મનપામાં લિટમસ ટેસ્ટ કર્યો હતો, પરંતુ તે સમયે પણ મનપા તંત્રએ સ્પષ્ટ કહી દીધું હતું કે પ્રોપર રસ્તા વગર પ્લાન મંજૂર નહીં થાય। હાલમાં પણ બિલ્ડરની પીવીસીની ફાઇલ આ રસ્તાના વાંકે જ અટકેલી પડી છે, જેથી પોતાના પ્રોજેક્ટનો રસ્તો ચોખ્ખો કરવા અને કરોડોની કમાણી કરવા માટે બિલ્ડરોએ ગરીબોના આશિયાના ઉજ્જડ કરવાનો પણ આખો ભૂતિયા ડિમોલેશનનો કારસો રચ્યો। ગરીબોના ઘર તોડી પાડવા માટે બિલ્ડરોએ માત્ર વહીવટી તંત્ર જ નહીં પરંતુ ખાખી વર્દીનો પણ ભરપૂર ઉપયોગ કર્યો હોય તેવા ચોંકાવનારા પુરાવા સામે આવ્યા છે।